નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, સંકલનના ઉપયોગમાં આગળ જશું. આપણે સ્વાધ્યાય 8માં જે આપણા બાકી રહેલા પ્રશ્નો છે એનો અભ્યાસ કરશું, જેમાં આપણે શરૂઆત કરશું સેકન્ડથી. વિદ્યાર્થીઓ, મેં તમને પ્રશ્ન નંબર 1, 3, 4 અને 5 એ આપણે લાસ્ટ વિડીયોમાં સમજેલા જ છે, વિડીયો નંબર 4માં. એટલે અહીંયા આપણે બાકી રહેલા પ્રશ્નોનો અભ્યાસ આપણે કરીશું. પ્રશ્ન નંબર 2 એવું કહે છે કે વક્ર અને રેખા વચ્ચેનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જેનો પ્રશ્ન આ રીતે છે. આપણે બંનેને સામાન્ય કરી દઈએ એટલે x² - x કોમન, x0 અને એક x1. એટલે વિદ્યાર્થીઓ, તમારી રેખા આવી ગઈ, આકૃતિ પણ આવી ગઈ. આ રીતની કંઈક આકૃતિ હશે. આ છે y બરાબર x², એટલે આ પ્રકારનો પરવલય જેમ ઉપર જશે, અને y બરાબર x રેખા તો તમને ખ્યાલ જ છે, આમ જાય છે. બે વચ્ચેનું આવૃત એટલે આયરું આ 0, 0 અને 1 લઈશું એટલે y બી તો 1 જ થવાનો. એટલે અહીંયા હશે બિંદુ વિદ્યાર્થીઓ 1,1. આને લોન્ચિંગ કરી દેવા આ જગ્યાએ. આ x અક્ષ અને y અક્ષ. તો રેખા માઇનસ વક્ર માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જેમાં આવશે 0 થી 1 fx - gx. તમે કોઈ પણ પહેલાં માઇનસ લખી શકો વિદ્યાર્થીઓ. વક્ર પણ લખી શકો, રેખા પણ લખી શકો. વક્ર છે મારી પાસે x², રેખા છે x, એટલે x³/3 અને x²/2. આન્સર નેગેટિવ ના આવે એનું ધ્યાન રાખવાનું. બાકી દાખલો થઈ ગયો 1/3 1/2. એટલે આ આવશે તમારું 2 - 3/6 -1/6. ક્ષેત્રફળ ઋણ ના આવી શકે એટલે એને ધન કરીને વિદ્યાર્થીઓ તમારે લખી દેવાનું માન એ. ઇન શોર્ટ આ બધું માન જ હોવું જોઈએ. જો ઋણ આવી જાય તો, બાકી તમે એને ધન કરી શકો અને આન્સર લાવી શકો. ત્યારબાદ વિદ્યાર્થીઓ 3, 4, 5 મેં તમને કીધું તેમ તે પ્રમાણે ગણી કાઢલા છે આપણે. એટલે આપણે હવે જશું ક્વેશ્ચન નંબર 6 પર, જે પણ એકદમ ઇઝી અને સરળ છે. કે બે વક્રો, પણ દાખલો હાર્ડ છે, પરીક્ષાલક્ષી IMP પણ છે, અને IMP લિસ્ટમાં રાખશું. કે વક્રો y² બરાબર 4ax તથા y બરાબર mx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ પૂછે છે આપણને. તો સરળ છે. પહેલાં તો આપણે બંનેનું સામાન્ય બિંદુ ગણવા માટે જશું, પછી આપણે આકૃતિ પ્રમાણે સમજશું. તો આમાં આ વયને અહીંયા મૂકી દેવું એટલે આવશે mx² - 4ax એટલે m²x² - 4ax. અને વિદ્યાર્થી અહીંયા કોમન લઈ લો. તમારું કોમન આવશે ફક્ત x, એટલે m²x - 4a. એટલે એક ઉકેલ આવવાનો તમારો x0, અને સેકન્ડ આવશે m²x - 4a 0. અને અહીંયાથી તમે વિદ્યાર્થી આનો ઉકેલ લાવી શકશો એક પર્ટિક્યુલર બે બિંદુમાં, જેમાં x છે 0 અને નેક્સ્ટ છે વિદ્યાર્થીઓ અહીંયાથી x, m²x 4a. એટલે x આવશે તમારું 4a/m². આ રહેશે x. એટલે છેદ બિંદુ મળી ગયા. ઇન શોર્ટ x0 ત્યારે y0. આમાં તમે હજુ થોડું ગણવા માંગો તો અહીંયા y0 થશે વિદ્યાર્થીઓ, અને અહીંયા જો તમે મૂકશો તો y બરાબર તમારી પાસે છે જ mx. x મેલી દેવું તો 4a/m², અને ટોટલ આવશે y 4a/m. એટલે તમારા છેદ બિંદુ નક્કી થઈ ગયા 0, 0 તથા 4a/m² થી 4a/m. અને આ બંનેને તમારે આકૃતિમાં પ્લોટ કરી દેવા પડશે સરળતાથી. એટલે તમારી આકૃતિ વિદ્યાર્થીઓ કંઈક આવી બોલશે. હવે સોલ્યુશન તો એકદમ સરળ છે. તમે તરત જ આન્સર તરફ વિદ્યાર્થીઓ આને પ્રયાણ કરી શકો અને તમારો ઉકેલ લાવી શકશો આ રીતે.
ચલો વિદ્યાર્થીઓ, આની આકૃતિ પડશે આ રીતે. આ એક આપણો પર્વલય છે, વાય અક્ષ અને અહીં એક્સ અક્ષ. આ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x આમ જશે, અને જે રેખા છે વાય ઇઝ ઇક્વલ ટુ mx એ આપણે આ રીતે કન્સિડર કરશું. અહીં એક 0 0 અને બાકીના અહીંયા આમ આયરા 4a/m², જે તમારો એક્સિયમ છે, અને સેકન્ડ યામ છે તે આયરો 4a/m, 4a/m. બસ આનું ક્ષેત્રફળ આ બે વચ્ચેનું લાવવાનું છે. તો આપણે અહીંથી આને બાઉન્ડેડ કરી દઈશું. આ એક્સિયમ બનશે તમારો 4a/m² થી 0, વક્ર માઇનસ રેખા. માટે માંગેલ ક્ષેત્રફળ આવું કંઈક આવશે, 0 થી 4a/m² fx - gx. ને આને હવે સોલ્વ કરી દઈશું. એટલે ક્ષેત્રફળ વિદ્યાર્થી આવશે તમારું 0 થી 4a/m². fx છે પહેલાંમાંથી, આમાંથી y છૂટું પાડી નાખો અને ઓલામાંથી y છૂટું પાડી નાખો. આમાંથી y છૂટું પાડીએ તો આ મળશે તમને 2√a√x, અને પહેલાંમાંથી y છૂટું પાડીએ એટલે mx dx છે, 2√a√x. બસ આનું સંકલન કરી દઈએ. 2√a તો કોન્સ્ટન્ટ છે વિદ્યાર્થીઓ, આ આવશે 3/2 અને ઓછા m આ છે x²/2. અને લિમિટ જે મૂકવાની છે એ તો સેમ જ મૂકવાની છે તમારે, 0 થી 4a/m². અને આમાં વિદ્યાર્થીઓ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લગાવીને ગણતરી કરી દઈશું, જે આપણે ઇઝીલી આન્સર્સ વેની પ્રક્રિયામાં આપણે જોડાઈ જઈશું. એટલે આ રીતનો તમારો ઉકેલ આવી જશે. આ થશે ટોટલી 2 દુની 4, 4/3√a, 4/3√a. અને આમાં કિંમત મૂકી દઈશું એક્સની જગ્યાએ, તો 4a/m² ની ઘાત 3/2 ઓછા અહીંયા બી સેમ m/2, 4a/m² ની ઘાત છે 2. ને વિદ્યાર્થીઓ લોઅર લિમિટ તો મૂકવાનો પ્રશ્ન જ નહીં રહેશે, 0 થઈ જશે. એટલે તમારી ટોટલ ફાઇનલ ગણતરી આવી આ રીતે, 4/3 a ની હાફ ઘાત, પછી 4√3/2 a√3/2 અને m2 સાથે 3/2. આવી કેલ્ક્યુલેશન્સ તમારે દર્શાવવી પડશે. નેક્સ્ટ અહીંયા બી એ જ રીતે m/2 આ 16 a² ભાગ્યા m ની 4 ઘાત. એટલે અહીંથી તમારું હવે કેલ્ક્યુલેશન્સ ચાલુ થઈ જશે. તો આ તમે આની સાથે મર્જ કરી શકશો. આ આધાર સરખો, ઘાતનો સરવાળો, અને આ 2 કેન્સલ, એટલે 4 ની ઘાત 1, 4 ની ઘાત 3/2 અને a ની ઘાત હાફ અને 3/2 જોઈન્ટ, અને છેદમાં 3m², આવું આવશે. ઓછા અહીંયા જો તમે જોશો તો આ કેન્સલ 8, અને એટલે m એક m બી કેન્સલ લો, એટલે 8a²/m² આવશે, જે અહીંથી તમે કોમન કાઢી શકવાના. એટલે ઉકેલ તમારો આવી જશે અહીંયા 4 ની ઘાતમાં 1, આ આવશે વિદ્યાર્થીઓ 2² 3/2, અને અહીં આવશે 3 ને 4, 4/2 એટલે 2, 3m² સેમ આટલું, ઓછા આ બી સેમ ઇઝ. હવે આન્સર્સ તમારો આવતો જશે, આ કેન્સલ 2. ઇન શોર્ટ ફાઇનલ આન્સર આવી ગયો 4 × 2³ 8 × a²/3m² ઓછા 8a²/m². અને અહીંયાથી વિદ્યાર્થીઓ તમારે કોમન લઈને, લસા લઈને કેલ્ક્યુલેશન્સ કરી શકો. એટલે 8 ચોક 32 અથવા કોમન કાઢી શકશો તમે. 8 ચોક 32, 32 - 8 અને 3m², અથવા આપણે કોમન લઈ લઈએ બેસ્ટ વે, 8a²/m² કોમન, 8a²/m³ એટલે અહીંયા 1 બચશે, અને 8a²/m³ કોમન અહીંયા આવશે 4/3. ટેલી કરી લઈએ, 8a²/m³ 4/3 અને 8a²/m³ 1, એટલે 8a²/m³ આવશે 4 - 3 એટલે 1/3. બસ આ જ છે ફાઇનલ આન્સર, 8a²/3m³ આટલું ચોરસ એકમ તમારું ક્ષેત્રફળ આવશે
જે આપણે વિદ્યાર્થીઓ ચેક પણ કરી લઈશું, એટલે આપણી જે મિસ્ટેક્સ હોય તો ખબર પડી ગઈ. 8a² / 3m³ ચોરસ એકમ, આ આન્સર વિદ્યાર્થીઓ ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ કન્ટિન્યુ આગળ વધીશ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જે બી આ રીતનો જ પ્રશ્ન છે, જેમાં પૂછે છે 7 નંબર કે પરવલય અને રેખા, પરવલય 4y = 3x² તથા રેખા 2y = 3x + 12 2y = 3x + 12 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. વિદ્યાર્થીઓ આને બી એકદમ ચપળતાથી સરળતાથી ગણશું. બંનેનું પહેલાં તો કોમન બિંદુ. ક્વેશ્ચન એકવાર પાછો ચેક કરી લઈએ. 4y = 3x² અને 2y = બિંદુ છે આપણી પાસે 3x + 12. 2y = 3x + 12 રાઈટ છે. બંનેનું કોમન બિંદુ ગણવા જઈએ છીએ આપણે. ખાલી અહીંથી આ બિંદુ આમાં મૂકી દઈએ અથવા આને 2 વડે ગુણી કાઢો એટલે 4y 6x + 24. આ 4y સીધું એ લગાડી દઈશું. મેં 2 ગુણી કાઢ્યા છે જેથી કરીને સરખામણી કરી શકું આની સાથે. આને 3x² 6x + 24 3 ઉડાવી દઉં. 3 × 2 = 6 અને 8 * 24 એટલે x² - 2x - 8 અને 8ના 2 અવયવ પાડી દેવું. 2 લાવવાના. 4 × 2 = 8 એટલે એક આવશે x - 4 અને એક આવશે x + 2. ટેલી જોઈ શકશો તમે. -8 - 4 + 2 એટલે -2 એટલે x = 4 પાક્કું અથવા x = -2 પાક્કું. અને આને સીધું વિદ્યાર્થીઓ વક્ર પર મૂકી દેવાનું. એટલે તમને એક્ઝેક્ટલી રેખા પર મૂકશો તો બી ચાલશે, વક્ર પર મૂકશો તો બી ચાલશે. એટલે તમારું વક્ર હતું એમાં બિંદુ લોન્ચ કરશું, અથવા રેખા પર છે તો 2y = 3x + 12 y સેમ ઇઝ 3 x છે વિદ્યાર્થીઓ તમારું 4. એટલે કોમન બિંદુ તમને મળવાની શરૂઆત થઈ ગઈ. 4 × 12 ને 12 24 / 2 એટલે 12 આવશે. એટલે અહીંયા તમારું બિંદુ નડી ગયું સિમ્પલ 4,12. તે જ પ્રમાણે અહીંયા પણ ગણીશ મેં વિદ્યાર્થીઓ. 2y xની જગ્યાએ -2 એટલે 2y -6 + 12 6 y આવશે વિદ્યાર્થીઓ ફક્ત 3. એટલે અહીંયા તમારું બિંદુ આવશે 3 × 6 બિંદુ આવી જશે -2,3. એટલે વિદ્યાર્થીઓ તમારી આકૃતિ પડી ગઈ. અને આકૃતિ જેવી પડશે એટલે હવે સોલ્યુશન્સ પણ આવી જવાનું, જેમાં ફક્ત મેં સોલ્યુશન્સમાં દર્શાવીશ કે આકૃતિ આ રીતની છે અને એમાંથી રેખા અને વક્ર વચ્ચેનું આપણે કોમન બિંદુ શોધવા માટે જઈએ છીએ. જે આ પ્રમાણે આપણે જોશું. આપણી લીગલ આકૃતિ y અક્ષ x અક્ષ. આપણી પાસે બિંદુ કેવી રીતના છે જરા જોઈ લેવાના. 4 અને 12 -2 અને 3 4 એટલે અહીંયા એપ્રોક્સ હશે 1 2 3 અને 4. 12 અહીંયા હશે એવું સમજો. 4 અને 12 એટલે અહીંયા આવશે તમારો બિંદુ 1. અને વિદ્યાર્થીઓ સેકન્ડ -2,3 એટલે એપ્રોક્સિમેટલી -1 અને -2 અહીંયા 3 એટલે અહીંયા સમજો આ જગ્યાએ -2,3 બિંદુ બી. આમાંથી એક વક્ર તો જવાનો જ છે આવ્યો 4y = 3i² જે 0 0 છે એટલે અહીંયાથી એક પસાર થશે વક્ર. આમ અહીંથી એક આમ આવશે વક્ર આમ અને આમ ઉપર ચાલી જશે. અને એ અને બીને જો જોઈન્ટ કરીશ મેં તો મને આ રેખા મળી જશે. એ બંનેનું લોન્ચિંગ અહીંથી લઈ લેવાનું. આ સીધું એ લોન્ચ કરી દેવાનું અને આને સીધું નીચે ઉતારી દેવાનું આ જગ્યાએ. એટલે -2 થી 4 વક્ર માઇનસ રેખા. એટલે આ આપણે ક્ષેત્રફળ ગણવાના છે. ઇન શોર્ટ જોવા જાય તો આટલી ગણતરી. ને એક ક્ષેત્રફળ તમને બાઉન્ડ્રી બી આપી જ દીધી છે, ત્યાંથી મળશે. માટે માંગેલ ક્ષેત્રફળ 2 થી 4 fx - gx dx. કારણ કે બંનેની બાદબાકી જ કરશો. હવે fx તમે આને કેવું કે આને કેવું એ જરા આપણે નક્કી કરી દઈએ. તો પહેલું fx તમને આમાંથી y કાઢી આપું મેં 3x² / 4. બીજું gx એ મેં તમને આમાંથી કાઢી આપીશ. આ જે છે 3x + 12 / 2.
આ બંનેની ગણતરી ત્યાં મૂકી દો એટલે આન્સર. એટલે -2 થી 4 fx છે વિદ્યાર્થીઓ 3x²/4 અને gx છે 3x + 12/2 dx. બસ આને તમારે સિમ્પ્લિફાઈ કરવું હોય તો 4 લસા લઈને કરી શકાય ને પછી લિમિટ મૂકી દેવાય. એટલે લિમિટ આવશે તમારી -2 થી 4 સેમ. વિદ્યાર્થીઓ 4 લસા આપણે લઈએ પછી સંકલન કરશું તો ઇઝી રહેશે. 3x², અહીંયા 2 વડે ગુણશું એટલે 6x, 2 વડે ગુણશું એટલે 12 દુની 24. કોમન લઈને સંકલન પર ચાલી જશું અને તમારો ઉકેલ આવી જશે. અહીં છે જગ્યા, આપણે ગણી લેશું. એટલે વિદ્યાર્થીઓ 3/4 આઉટસાઇડ, લિમિટ રહેશે -2 થી 4 આ રીતનું. 4 આઉટસાઇડ, અહીંથી 3 કોમન એટલે x², 3 દુની 6 અને 3 8 તારી 24, 8 તારી 24, 3 દુની 6, 3 × 3. હવે સંકલન વિદ્યાર્થી આ ગણતરી તે જ છે જ અહીંયા કરેલી છે આપણે, એ જ આવે છે. એટલે 3/4 સેમ આવશે x³/3, even x²/2 અને 8x -2 થી 4 જેમ છે તેમ જ છે. હવે લિમિટ મૂકું છું મેં, અપર લિમિટ. પહેલાં અપર લિમિટ 4 મૂકશું એટલે 4 નો ઘન 64/3, આ કેન્સલ. 2 નો વર્ગ 4 નો વર્ગ 16 અને 8 ચોખ્ખું 32. આ અપર લિમિટ મુકાઈ ગઈ. ઓછા હવે ચાન્સ આવશે વિદ્યાર્થીઓ લોઅર લિમિટનો. -2 નો ઘન એટલે -8/3, અહીંયા 4 અને 8 દુની 16, આ લોઅર લિમિટ લાગશે. અને હવે આની કેલ્ક્યુલેશન્સ જે તમને ફાઇનલ આન્સર તરફ લઈ જશે. બહુ સરળ સમ છે પણ આકૃતિના પોઈન્ટ્સ ગણતરી સમજ પડવી જોઈએ તો તમને ઇઝી લાગશે વિદ્યાર્થીઓ. 3/4 64/3 ઓછા 16 ને 32, 6 ને 3 8 48 ઓછા આ તરફ આવશે -8/3 અને 16 ઓછા 4 એટલે 12. એટલે આની ગણતરી ફાઇનલ આવી જશે 3/4 64/3 ઓછા 48 વત્તા 8/3 ઓછા 12, 8/3 ઓછા 12. હવે તમે આની સાથે આને મર્જ કરી શકશો આમ તો 64 અને 8 તમારા જોઈન્ટ થઈ ગયા વિદ્યાર્થીઓ. 8 ને 4 12 વધી 1 6 ને 1 7 72/3 48 અને 12 આવશે તમારા 60 ટોટલ. આ બી કટ થશે 24 તારી 72. આન્સર ઋણ આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, તમારે એને ધન વિદ્યાર્થીઓ કરી દેવાનું. એટલે આવશે -36, 9 ચોખ્ખો 36, -27 આવશે પણ ક્ષેત્રફળ ઋણ ના આવે, ધન કરીને 27 એકમ સ્ક્વેર એકમ અથવા ચોરસ એકમ આન્સર તમે લખી શકો. એટલે 27 તમારો આન્સર આવશે જે આપણે ટેલી કરી દઈશું અને એ વિદ્યાર્થીઓ સાચો છે. નેક્સ્ટ બી આ જ દિશામાં લઈ જશું પણ હવે આવે છે ઉપવલય અને રેખા. 2 પ્રશ્ન આવે છે એક સેમ લખતા આ છે પેટર્નના. પ્રશ્ન નંબર 8 કે ઉપવલય x²/9 y²/4 = 1 અને રેખા છે x/3 y/2 = 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ, વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થીઓ નાનો પ્રદેશ કીધો છે, ઇઝી છે. આ ઉપવલય અને રેખા બંનેને આપણે વ્યવસ્થિત લોન્ચ કરી દઈશું. તો ઉપવલયમાંથી તમે આકૃતિ પાડશો તો જો તમે x0 લેશો તો y મળી જશે અને y0 લેશો તો x મળી જશે. આ રીતે બહુ તરત જ તમે આકૃતિ પાડી શકશો સરળતાથી. આમાં આપણે પહેલાં તો y0 લઈ લઈએ એટલે x આવશે તમારું x²/9 = 1 એટલે x² = 9. x આવશે ±3,0 એટલે અહીંયા તમારું 30, અહીંયા આવશે -30. જો તમે આ 0 લેશો તો અહીંયા આવશે તમારું 0,2 એટલે થોડું નાનું આવશે આમ 0 2 0 -2 એટલે આ રીતનું તમારું ઉપવલય હશે કંઈક આમ. અહીંથી એક રેખા પસાર થાય છે
એ રેખા પણ તમને આપેલી જ છે, x/a પ્લસ y/b અંતઃખંડ કાપતી રેખા. જો તમને ખ્યાલ હોય તો x/3 y/2 બરાબર 1. આ અંતર 3 કાપશે, આ અંતર 2 કાપશે. નાનામાં નાનું અંતર એટલે આ પૂછે છે તમારે, આ આટલું. તો આપણે આટલું જ ગણશું. 0 થી 3 ઉપવલય માઇનસ રેખા. તો રેખાને જરા સિમ્પ્લિફાઈ કરી દઈએ તો y/2 અથવા તમે એનો લસા લઈ શકશો 2x + 3y બરાબર 6. 2x + 3y એટલે 3y આવશે વિદ્યાર્થીઓ 6 - 2x. એટલે y આવશે તમારું 6 - 2x ભાગ્યા 3. એટલે આવશે 3 × 2 = 6 અને 2/3x. 6/3 2 અને પેલું 2/3x. આ y આવશે. એ yનો ઉપયોગ આપણે કરશું. અને વક્ર જ છે કે x²/9 y²/4 = 1. આમાંથી બી વિદ્યાર્થીઓ y છૂટું પાડી દે એટલે y²/4 1 - x²/9 એટલે y²/4 સેમ 9 - x²/9 એટલે y² આવશે વિદ્યાર્થીઓ 4/9 9 - x². ઇન શોર્ટ y આવશે તમારું 2/3 √2/3 અને √ આ આવશે 9 - x². અહીંયા તમે yનો વક્ર લેશો. હવે આપણી ગણતરી વિદ્યાર્થીઓ બાઉન્ડ્રી ખાલી આટલી જ છે 0 થી 3. મેં ખાલી x અક્ષ પર ગણતરી દર્શાવું છું અને dx લઈને ગણતરી ફિનિશ કરીશ. એટલે માંગેલ નાના પ્રદેશનું ક્ષેત્રફળ જેમાં આપણે 0 થી 3 લઈશું પરવલય ઉપવલય માઇનસ રેખા, જેમાં ઉપવલય છે fx માઇનસ રેખા છે gx. અને તમે વિદ્યાર્થીઓ બિંદાસ fx કહી દો અને આને કહી દો gx. બેની લિમિટ તો સેમ જ છે, ખાલી કિંમત ભરશું. એટલે 0 થી 3 fx છે 2/3 √ અને gx છે 2 - 2/3x dx. તમે બેને સેપરેટ કરવા માંગો તો સેપરેટ બી કરી શકશો વિદ્યાર્થીઓ, નો ઇશ્યુ. અને પેલું આપણે 2 - 2/3 dx લઈ લીધું એટલે આની ગણતરીમાં કરશું 2/3 0 to 3 બે સેપરેટ રાખશું. બેસ્ટ વે તમને ગણતરી ઇઝીલી સમજ પડશે. અને આ આવશે 2 - 2/3 x dx. 0 to 3 સેમ 2 - 2/3x. હવે આન્સર આવશે x/2 √ પ્લસ a²/2 sin ઇન્વર્સ x/3 અને લિમિટ છે તમારી 0 to 3. તે જ પ્રમાણે અહીંયા આ આવશે 2x અને 2/3 આનું x²/2 લિમિટ છે તમારી 0 to 3. આ તમારો ફાઇનલ આન્સર તરફ વધે છે સોલ્યુશન. 2/3 તો x/2 ની જગ્યાએ પહેલાં 3 મૂકી દઈશું એટલે 9 - 9 9/2 સાઇન ઇન્વર્સ 3/3 એટલે 1. વિદ્યાર્થી 0 મૂકશું તો 0 જ થશે એટલે 0ને ચાન્સ આપણે નથી લેવાના. અહીંયા લેશું તો 3 × 2 = 6 9/3 ઓછા 0 મૂકશું તો 0 જ થશે. ઇન શોર્ટ તમારો ઉકેલ આવી ગયો 2/3 ગુણ્યા આ તો 0 પ્લસ 9/2 અને સાઇન 1 ક્યારે થશે તો π/2 પર થશે. અને અહીંયા આવશે 6 - 3. ઇન શોર્ટ તમારો ઉકેલ આવી જશે ટોટલી 2/3 9π/4 ઓછા 3 આપણી કેન્સલ 3 2 ઝા આ કેન્સલ 3 ઝા એટલે આન્સર વિદ્યાર્થી આવશે 3π/2 -3. જેનો ઉકેલ આપણે ટેક્સ્ટબુકના આધારે થોડો વેરિફિકેશન કરી લઈએ એટલે 3/2 π - 2 આ રીતે લખેલું છે લોકોએ. વિદ્યાર્થી એ બી સાચું છે, એ લોકોએ 3 કોમન લીધેલા છે એટલે π/2 -1 આવશે. લસા લીધો છે એ લોકોએ અને π - 2 લખ્યું છે. આ પણ સાચું, આ પણ સાચું અને આ પણ સાચું. 3/2 π - 2 જે પરફેક્ટલી રાઈટ ઉકેલ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આવે છે આ જ રીતનો, આકૃતિ બી આ જ રહેશે, ખાલી અહીંયા ચેઇન ખાય છે 8 નંબરમાં. સોરી, ક્વેશ્ચન નંબર આપણો ભૂલથી લખાઈ ગયો છે. હા 8 છે, હવે 9 આવે છે. સેમ જ સમ છે x² / a²
વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને રેખા આપી છે એક્સ બાય એ વાય બાય બી ઇક્વલ ટુ 1 ના આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ એક્સ અપોન એ વાય અપોન બી થી આવૃત નાના પ્રદેશ ક્ષેત્રફળ. આકૃતિ યાદ રહેશે. ખાલી અહીંયા ચેન્જ થઈ જશે. આ એ 0 માઇનસ એ 0 0 બી 0 માઇનસ બી અને રેખા વિદ્યાર્થી આટલી જ રહેશે. વક્ર તમારે છૂટો પાડવો પડશે જે આપણે પ્રશ્નમાંથી પાડી દઈશું. અને નાના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આયરવા. આ તમારું નાના પ્રદેશનું ક્ષેત્રફળ એ આપણે ડિરાઈવ કરી દઈશું. આમાંથી પહેલાં સેપરેટ કરી દઈએ. વાય તો 1 માઇનસ એક્સ બાય એટલે વાય આવશે બી માઇનસ અથવા બી ઇન્ટુ 1 માઇનસ એક્સ બાય આ આવશે તમારું વાય બી કોમન 1 માઇનસ એક્સ બાય. ઇવન વિદ્યાર્થીઓ તમારા વક્રમાંથી બી કાઢવું પડશે. એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર ઇક્વલ 1 આમાંથી વાય છૂટો પાડશું અને આ જે ગણતરી દર્શાવી મેં તે જ કરવાની છે. અને વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર એટલે વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર આવશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર આ રીતે. અને હવે વાય આવશે બી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર આ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સેમ. વિદ્યાર્થી આમાંથી ખાલી વાય ડિરાઈવ કરી દઈએ જે આવશે બી બાય એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને આખી કિંમત બી બાય એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તમે ખાલી સંકલનમાં મૂકી દેશો. એટલે સૌથી નાના પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા ખાલી આપણે ગણશું આટલું જ 0 ટુ એ એટલે આ આવશે ખાલી 0 ટુ એ બાકીનું સેમ એફએક્સ માઇનસ જીએક્સ અને પછી કિંમત મૂકીને સિમ્પ્લિફિકેશન્સ કરતા જશું. ગણતરી તરત જ આવી જશે કારણ કે આમાં ફક્ત એ અને બી જ મૂકવાનું છે વિદ્યાર્થીઓ. એફએક્સ છે તમારું બી બાય એ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ ઓછા અને જીએક્સ છે તમારી પાસે 13 અને તમે એફએક્સ કહી દેશો વિદ્યાર્થીઓ અને આને કહી દેશો જીએક્સ અથવા તમે આને જીએક્સ કહેશો અને એફએક્સ કહેશો સાચું જ છે બંને. એટલે બી 1 માઇનસ એક્સ બાય હવે આનો ઉકેલ તો બી બાય આઉટસાઇડ આનું સોલ્યુશન્સ ખ્યાલ જ છે તમને એક્સ બાય એ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇન્વર્સ એક્સ બાય લિમિટ છે 0 થી 1 અને અહીંયા વિદ્યાર્થીઓ ખાલી સંકલન માંગશે આ એક્સ અને એક્સ સ્ક્વેર બાય 2 એ સેમ એઝ 0 ટુ 1. હવે ઓકે અપર માઇનસ લોઅર લિમિટ જે તમને ખ્યાલ જ છે બહુ ઇઝીલી તમે ફિટિંગ કરી શકશો. એ બાય એ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે તો 0 જ થવાનું. એ સ્ક્વેર બાય 2 અહીંયા આવશે સાઇન ઇન્વર્સ 1 0નો તો ઓપ્શન જ નહીં આવશે 0 જ થઈ જશે. સેમ અહીંયા એ સ્ક્વેર ભાગ્યા 2 ને 0 તો મૂકશો જ નહીં આ કેન્સલ એક એટલે વિદ્યાર્થી અહીંયા આવશે બી ભાગ્યા એ આ બી 0 એ સ્ક્વેર બાય 2 પાય બાય 2 અને અહીંયા આવશે બી એ માઇનસ એ બાય 2 એટલે એ કોમન બાકીનું 1 માઇનસ હાફ જે આવશે હાફ ઓનલી. એટલે વિદ્યાર્થી આવી જશે તમારું બી બાય એ સ્ક્વેર પાય બાય 4 પાય એ સ્ક્વેર બાય 4 અને અહીંયા સેમ જ રહેશે એ બી જસ્ટ હાફ. આનું સિમ્પ્લિફાઈ કરશું તો આઈ અને આઈ કેન્સલ એ બી કોમન એટલે વિદ્યાર્થી તમારો આવશે એ બી પાય બાય 4 ઓછા એ બી બાય 2 ને ઉકેલ પ્રમાણે જો જઈએ તો એ લોકોએ આન્સર આપ્યો છે એ બી બાય 4 એટલે અહીંથી 4 કોમન લીધા છે. 2 ગુણી કાઢીએ 2 ભાગી કાઢીએ એટલે એ બી ભાગ્યા 4 કોમન પાય આવશે અને અહીંયા આવશે 2 ખાલી. આટલો ઉકેલ તમને આપ્યો છે. આ ઉકેલ યાદ રાખજો શોર્ટકટ કારણ કે આગળનો જે દાખલો ગણ્યો આપણે 8મો એમાં એ ને બી મૂકો ને તમે ડાયરેક્ટ આન્સર આવી જાય. એટલે એ બી બાય 4 પાય માઇનસ 2. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 પણ આ જ સિદ્ધાંતમાં લઈ જઈશ આવી જ રીતે. પ્રશ્ન આપ્યો છે કે પર્વલય અને રેખા અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પર્વલય આ દાખલો આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો
एक्स स्क्वायर इज इक्वल टू वाई तथा रेखा y इज इक्वल टू एक्स प्लस 2 અને एक्स अक्ष અને एक्स अक्ष वडे आवृत प्रदेशનું ક્ષેત્રફળ શોધો। આ રીતે તો વિદ્યાર્થીઓમાં एक्स स्क्वायर बराबर y છે અને y बराबर एक्स प्लस 2 છે। તો પહેલાં તો આપણે બંનેનું સામાન્ય છેદબિંદુ ગણી નાખીએ। એટલે एक्स स्क्वायर बराबर y तथा y बराबर एक्स प्लस 2 અને સરખાઈ દે આની હાટે। એટલે एक्स स्क्वायर बराबर एक्स प्लस 2 एक्स स्क्वायर माइनस एक्स माइनस 2 0। विद्यार्थी અહીંયાથી આપણે છેદ બિંદુ તરફ વધીએ છીએ। એટલે एक्स माइनस 2 1 જા 2 એટલે આન્સર આવશે તમારો x ઇઝ ઇક્વલ ટુ 2 અથવા -1। આ બે તમારા છેદ બિંદુ આવ્યા। અહીંથી તમે y ગણતરી કરી શકશો જે આપી છે x પ્લસ 2માં કિંમત મૂકી દો એટલે y આવશે તમારું 4। તે જ રીતે અહીંયા લગાવી દઈશું તો -1 પ્લસ 2 એટલે y1 અને અહીંથી વિદ્યાર્થીઓ તમે આકૃતિ પાડી શકો જેમાં આપણને પૂછ્યું છે કે વક્ર રેખા અને એક્સ અક્ષ ત્રણે ત્રણ જ્યાં મળતા હોય ને તેનું ક્ષેત્રફળ માંગ્યું છે। એટલે બહુ સાચવીને આપણે આકૃતિ પાડશું જેમાં આ રીતની આપણી આકૃતિ દેખાડશે। આ વાય એક્સ एक्स अक्ष अवगम बिंदु एक्स अक्ष पर है 2,4 एटले एक्स अक्ष पर 1 2 1 2 3 4 एप्रोक्स अहीं तमे छो पहलू बिंदु अने बीजू बिंदु है -1,1 एटले अहीं -1 अहीं 1 एटले अहीं बीजू बिंदु है आ तमारू -1,1 बराबर तो ख्याल ज छे एक्स स्क्वायर इज इक्वल टू 4y एटले आम जशे अहींथी आम। હવે પ્રશ્ન પાછો વાંચીએ તો વક્ર રેખા એટલે આયર્ય રેખા આ રેખાને આટલેથી આમ ડ્રો કરી દઈએ આપણે જે રેખા છે આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 વક્ર અને એક્સ અક્ષ કીધું છે એટલે વિદ્યાર્થીઓ આયરો એક્સ અક્ષ આયરો આટલો એક્સ અક્ષ એટલે તમને તો આ ક્ષેત્રફળ પૂછે છે। એકવાર આને શેડ કરશું પછી એકવાર આને શેડ કરશું આટલું પૂછે છે ક્ષેત્રફળ એટલે આને નામ આપી દઈએ આપણે તો અહીંયા બી સી ડી અને ઓ આ દિશામાં આપણે લઈ જઈશું આન્સરમાં। આટલું જ્યારે સોલ્વ કરશું ત્યારે રેખા લેશું ને આટલું સોલ્વ કરશું સોરી ત્યારે આપણે લેશું વક્ર એટલે આને ક્ષેત્રફળ A1 કહીશું અને A2 કહીશું। હવે આ બે વસ્તુમાં સોલ્યુશન્સ એટલે રેખા વડે y इज इक्वल टू एक्स प्लस 2 वडे एक्स बराबर अहीं एक बिंदु तमारे गणવું પડશે જે બિંદુ તમને આખું લઈ જશે આ જગ્યાએ એટલે વક્રમાં તમારે રેખામાં આ કિંમત મૂકવી પડશે y બરાબર 0 એટલે પાક્કું x બરાબર -2 આવશે। એના આધારે રહેશે x બરાબર -2 થી x બરાબર -1 સુધીનું આવૃત क्षेत्रफल जेने A1 नाम थी ओळखीए छे अथवा तमे एने नाम आपशो CDBC नु क्षेत्रफल जे आवशे -2 थी -1 y dx जे रेखा वडे होवाथी विद्यार्थी रेखा मूकी दईशुं आपणे x प्लस 2 ने हवे आंसर एक्स स्क्वायर बाय 2 2x અને -2 થી -1 सेम एस बस किंमत भरी दो पहली किंमत भरशो -1 એટલે આવશે हाफ -2 भरशो એટલે 4/2 -4 आ कैंसल टोटल आवशे तमारुं 1 - 4 -3/2 અને આ -2 એટલે -3/2 + 2 -3/2 + 2 એટલે 4 - 3 हाफ आवशे। आटલું ક્ષેત્રફળ આવી ગયું हाफ। હવે વિદ્યાર્થીઓ આ જે છે વક્ર વડે છે એટલે આપણે વક્રને કન્વર્ટ કરશું એનું સોલ્યુશન લાવશું ત્યારબાદ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીને ફાઇનલ આન્સર ડિરાઈવ કરીશું કે માટે હવે વક્ર આપણો વક્ર જે હતો સમીકરણ મેં રફ કરી નાખ્યું છે જરા જોઈ લેમ છું વક્ર છે x² = y
નું એક્સ બરાબર અહીંયાથી આટલું -1 થી એક્સ બરાબર 0 સુધીનું આવૃત ક્ષેત્રફળ આ રીતે જાણશું. એટલે એનું ક્ષેત્રફળ A2 અથવા તમે એને નામ આપી શકશો તો આ BDOB નું ક્ષેત્રફળ જે કંઈક આ પ્રમાણે છે -1 થી 0 y dx. એટલે -1 થી 0 પર y છે વિદ્યાર્થીઓ x² dx જે આવશે x³/3 -1 થી 0 સંકલન કરી દીધું x² નું મેં x³/3 એટલે આન્સર આવશે પહેલું તો 0 ઓછા -1/3 એટલે ટોટલ આવશે 0 + 1/3 1/3. વિદ્યાર્થી આને આપણે A2 કહીને ફિનિશ કરીએ. હવે A2 ને A1 બધાનું પ્લસ એટલે આટલું ક્ષેત્રફળ આવી જશે. માટે માંગેલ ક્ષેત્રફળ તેને તમે કહી શકશો A1 + A2. વિદ્યાર્થીઓ A1 લાવેલા છે હાફ, A2 લાવેલા છે 1/3 એટલે 3 + 2/6 5/6 ચોરસ એકમ આવશે. બહુ ઝીણવટભર્યું સોલ્યુશન્સ છે અને એને આપણે ચેક કરી લઈશું તો આપણો ઉકેલ છે વિદ્યાર્થીઓ 5/6 જે અહીંયા સનાતન સત્ય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થીઓ આમાં તમને જોવા મળશે. ચલો વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કર્યા પછી આગળ વધું છું નેક્સ્ટ પ્રશ્ન તરફ, જે પણ સરસ મજાનો પ્રશ્ન છે અને પરીક્ષાલક્ષી IMP છે કે આપેલ રેખાઓનો સમૂહ સંકલનના ઉપયોગથી ક્ષેત્રફળ શોધો. 11મો પ્રશ્ન છે કે સંકલનના ઉપયોગથી માન x માન y બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો. તો બહુ ઇઝી છે. પહેલાં માનને વિદ્યાર્થીઓ કન્વર્ટ કરી દઈએ ±x ± y 1 એટલે અહીંથી તમને રેખા મળવાની 1 2 3 4. પહેલી રેખા 2 પ્લસ, પછી 2 માઇનસ, પછી માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ. તમે એને આકૃતિ પર પ્લોટ કરશો એટલે આવી આકૃતિ આવશે વિદ્યાર્થીઓ. બહુ સરળ ક્વેશ્ચન છે, તરત સમજી જાય તેવો છે. આના બરાબર x0 મૂકો એટલે y1 ને y0 મૂકો એટલે x1 એટલે આમ જશે 0 1 આવશે 1 0 અને આ બે બિંદુ પર તમે વિદ્યાર્થીઓ ગણતરી કરી શક્યા. હવે સીધું અહીંથી આમાં બી આ જશે, આમાં બી આ જશે અને આ રીતે વિદ્યાર્થીઓ તમે આકૃતિ પ્લોટ કરી શકશો અને એનાથી તમારો ઉકેલ આવી જશે. ચાલો તો વિદ્યાર્થીઓ આકૃતિમાં આ પ્રમાણે તમને 4 બિંદુ મળશે અને સંકલનના ઉપયોગથી એટલે આ જે રેખા છે તમારી આ છે x + y = 1 y આવશે તમારું 1 - x અને એનું ક્ષેત્રફળ આપણે આટલું પહેલાં ગણી લેવું અને ગુણ્યા 4 એટલે A O B 4 ગણું કરી દેશું એટલે આપણું ક્ષેત્રફળ આવશે માંગેલ ક્ષેત્રફળ 4 ગણું કેમ એટલે આખું પૂછ્યું છે 0 થી અહીં લખી દઈશું 4 ગણું ત્રિકોણ AO બેનું ક્ષેત્રફળ એટલે 4 ગણું આવશે વિદ્યાર્થીઓ તમારું 0 થી 1 y dx અને એમાં y છે આયરો 1 - x ને વિદ્યાર્થીઓનું સંકલન એટલે આપણો આન્સર 4x x²/2 ને લિમિટ મૂકી દેવું 1 - 1/2 એટલે હાફ. ફક્ત ઉકેલ આવશે 2 અને અહીંયા વિદ્યાર્થીઓ તમારો પ્રશ્ન પણ ઇઝીલી હેપીલી પૂરો થાય છે. નેક્સ્ટ મળે છે ક્વેશ્ચન્સ આ જ રીતનું જેમાં પૂછે છે કે હવે અસમતાવાળો એક પ્રશ્ન આવે છે વિદ્યાર્થીઓ 12 નંબરનો કે સમીકરણ આપ્યું છે x, y such that y is greater than or equal to x² અને y બરાબર માન x થી રચાતા પ્રદેશ
નું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થીઓ માન એટલે તો એક ધન અને એક ઋણ, એટલે અહીંથી તમારા બે ઇક્વેશન્સ આવી જવાના. વક્ર આવવાનો વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને અહીંયા આવશે વાય ઇઝ ઇક્વલ ટુ માન એક્સ. આમાં બે કિંમત તમારે સમજી લેવાની, એક તો વાય બરાબર એક્સ અને એક વાય બરાબર માઇનસ એક્સ. અને તેમાં આના અંદર પણ તમે બે કેસ કરશો તો પહેલો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આપણે આકૃતિમાં સમજશું. પહેલાં તો આપણે આની સાથે આને મિલાપ કરાવી દઈએ એટલે તમને બે કોમન બિંદુ મળી જવાના. આમે સમગણીઓ જ છે. આગળ પ્રશ્ન નંબર તમને જો ખ્યાલ હોય તો પ્રશ્ન નંબર 2 તે જ પ્રશ્ન છે. આ વાય બરાબર એક્સ સ્ક્વેર, વાય બરાબર એક્સ એટલે એક્સ સ્ક્વેર બરાબર એક્સ, એક્સ કોમન. વિદ્યાર્થીઓ અહીંથી તમને મળશે કે એક્સ બરાબર 0 તથા એક્સ બરાબર 1. એ જ બે કિંમતથી તમને વાય બી મળી જશે, વાય 0 તથા વાય 1. એટલે આકૃતિ તમારી આ રીતની લોન્ચ થવાની. આપણે બે આકૃતિ સાથે પાડી દઈશું કારણ કે અહીંયા વાય બરાબર એક્સ સ્ક્વેર એટલે આ દિશામાં જાય છે, આમ પરવલય. અને બાકીનું બિંદુ જે 1 1 છે એ વિદ્યાર્થી તમે આટલેથી કટ કરીને આ બે સેમ બિંદુ ધરીને આટલેથી એક રેખા આમ દોરશો, બીજી એક રેખા આમ દોરશો. વિદ્યાર્થીઓ આ જે ડ્રો કરીએ વાય બરાબર એક્સ છે અને આ જે ડ્રો કરીને એ વાય બરાબર માઇનસ એક્સ છે, એટલે આ છે એ બી હાથે ગણી જ દીધી. અને અહીંયાથી તમે એ બિંદુ લોન્ચ કરશો એટલે આ 1 1 માઇનસ 1 1 આ આવશે. એક આ ક્ષેત્રફળ અને એક આ ક્ષેત્રફળ. અને અહીંથી તમે વિદ્યાર્થીઓ આ ડોટ 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 લઈ લેશો આ દિશા. એટલે આપણે વધારે કંઈ નથી સોલ્વ કરવાના, એક ગણતરી કરશું આ અને પછી ડબલ કરી દઈશું. એટલે સ્વાધ્યાયનો જે સેકન્ડ પ્રશ્ન જે સ્ટાર્ટિંગમાં સમજાવ્યો છે મેં તે જ આન્સર, એનો આન્સર કંઈક તમને યાદ હોય તો 1/6 આવ્યો હતો. આ ડબલ એટલે 1/3 આવશે. એટલે ગણતરી તે જ છે પણ હું જરા પાછી બતાવી દઉં એટલે તમને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. એટલે આપણે આખું લખશું. માટે માંગેલ ક્ષેત્રફળ 2 ગણું કોનું કોનું 0 થી 1 fx માઇનસ gx dx. આવું વિદ્યાર્થીઓ તમે લખશો. એમાં આ જે શેડિંગ બતાવે છે એમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવી ગયું કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે આનાથી મોટું, એટલે અહીંથી મોટું એટલે ઉપર જવા કહે છે. અને હવે આપણે આની ગણતરી કરી દઈએ તો 0 થી 1 પહેલાંમાંથી વાય છૂટો પાડો એક્સ સ્ક્વેર, બીજામાંથી વાય છૂટો પાડો તો એક્સ. 2 ગણુંમાં ડીએક્સ લખી દીધું છે મેં એટલે માનાંક આવી ગયું x³ / 3 સ્ક્વેર બાય 2 એટલે 1/3 1/2 એટલે 2 - 3/6 એટલે આન્સર આવશે તમારો -1/6 મતલબ -1/3. પણ ક્ષેત્રફળ ઋણ ના આવે એટલે આને એકચ્યુઅલી તમારે માન લખી દેવાનું હોય છે અને છેલ્લે માન લખીને 1/3 ચોરસ એકમ એ તમારું ફાઇનલ ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો 12માનો રહેશે. હવે ત્યારબાદ આવે છે 13 14 જે આપણે ક્ષેત્રફળ આગળ શીખેલા છે એને લગતા જ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો સ્ટોપ કરશું અને આગળનો અભ્યાસ 13થી લઈને 19 અને પ્રકીર્ણ ઉદાહરણો 2 જે રહ્યા છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. વિદ્યાર્થીઓ ત્યાં સુધી રજા આપશો. બાય બાય.